નમસ્કાર દોસ્તો, સામાન્ય રીતે તમે રસ્તા ઉપર નીકળો છો ત્યારે હાથ કોઈ લાંબો કરીને ભીખ માગે છે અને આપને એવું લાગે છે કે કંગાળ છે, ગરીબ છે, લાચાર છે અને આવા લોકો છે જેની પાસે ઘર નથી હોતું, જેની પાસે ખાવા માટે બે ટંકનું ભોજન નથી હોતું, એ લોકો ભીખ માગે છે અને આપણે એવા લોકોને ભીખ આપીએ છીએ। આ ભીખના ધંધાને સૌથી નીચેનો ધંધો ગણવામાં આવે છે, કારણ કે જે લાચાર છે, જે અપાહિજ છે, એવા લોકો ભીખ માંગતા હોય છે જેની પાસે કામ કરવાનો ઓપ્શન નથી હોતો। પરંતુ હવે બદલાઈ ચૂકી છે આ દુનિયા અને હવે તો હટ્ટા કટ્ટા લોકો પણ ભીખ માગે છે અને આ જ ભીખ માગી માગીને કરોડોની સંપત્તિ વસાવનારા 5 થી 6 ભિખારીની વાત કરવાની છે। આવા 5 થી 6 ભિખારી એવા છે જે દેશના નહીં દુનિયાના નંબર 1 ભિખારી છે। કોણ એ ભિખારી છે, ક્યાંના ભિખારી છે અને કઈ રીતે તેને કરોડોની સંપત્તિ ભેગી કરી છે, આ તમામ મુદ્દે વાત કરીએ। વિડીયોની શરૂઆત કરી। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। સૌથી વિશ્વનો રૂપિયાવાળો મતલબ કે કરોડપતિ ભિખારીમાં નામ આવે છે ભરત જૈન। આ ભરત જૈન છે જે વિશ્વનો સૌથી ધનિક ભિખારી છે અને તેની પાસે કરોડોની સંપત્તિ છે। તે મૂળ મહારાષ્ટ્રના મુંબઈની અંદર રહે છે। તેની મહિનાની આવક છે 60,000 થી 75,000, મતલબ કે રોજના તે 2,000 ની આસપાસ રૂપિયા છે તે ભીખ માગીને કમાય છે। 2,000 થી પણ વધારે લાંબા સમયથી આ ભરત જૈન છે તે ભીખ માગી રહ્યો છે। તેની પત્ની છે, તેનો પરિવાર છે, તેને 2 સંતાનો છે અને આ બંને સંતાનો એવું જાણવા મળે છે કે તે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે। સામાન્ય રીતે લોકોને લાગતું હોય છે કે વ્યક્તિ ભીખ માગે છે, એ કંગાળ છે, એની પાસે કશું નથી, પરંતુ આ ભિખારી છે તે વિશ્વનો કરોડપતિ ભિખારી હોવાનું સામે આવ્યું છે। તેમને પાસે મુંબઈની અંદર 2 ફ્લેટ છે। મુંબઈની અંદર ફ્લેટ લેવો ખૂબ મોંઘો હોય છે, પરંતુ આ ભિખારી પાસે 2 ફ્લેટ છે, 2 દુકાનો છે અને બંને દુકાનો રેન્ટ ઉપર આપેલી છે। તેની સંપત્તિ લગભગ 7.5 કરોડની આસપાસની આંકવામાં આવી રહી છે। મતલબ કે આ માત્ર ભારતનો નહીં, વિશ્વનો કરોડપતિ છે, કરોડપતિ ભિખારી છે। તેનું પહેલું નામ કરોડપતિની લિસ્ટમાં છે, મતલબ ભિખારીઓ। ત્યારબાદ વાત કરીએ સંભાજી કાલે નામનો એક અન્ય ભિખારી છે જેની સંપત્તિ લગભગ 1.5 કરોડની આસપાસની છે, જેમની પાસે પણ ફ્લેટ છે, જમીન છે અને તેમની પાસે પણ રૂપિયા છે જે તેમણે ભીખ માગી માગીને એકઠા કર્યા છે। આ તેની આવકમાંથી તેણે જે ભીખ માગતો હતો, આ ભીખની જે આવક થતી હતી અને આ આવકમાંથી આ વ્યક્તિએ પૈસા છે તે સંપત્તિમાં રોકાણ કર્યું હતું અને તે આ ભિખારી કરોડપતિ યાદીમાં તેનું નામ સામેલ છે। હવે વાત કરી લઈએ પપ્પુ કુમાર નામનો ભિખારી છે। આ ભિખારી પટનાનો છે, મતલબ કે બિહારનો છે અને જેનું નામ પણ કરોડપતિ ભિખારીઓની લિસ્ટમાં છે। તે રેલવે સ્ટેશનની નજીક ભીખ માગવાનું કામ કરે છે। રેલવે સ્ટેશનની પાસે આ વ્યક્તિ ભીખ માગે છે, જેના પગમાં ઈજાઓ પહોંચી હતી અને આ ઈજાઓ બાદ તેણે ભીખ માગવાની શરૂઆત કરી હતી અને આ ભીખ માગવાની શરૂઆત કર્યા બાદ તેની તરક્કી છે તેની અંદર થઈ છે। તેના 4 એકાઉન્ટ છે અલગ અલગ બેંકોની અંદર અને તેમાં લગભગ 5 લાખની આસપાસ રૂપિયા છે તે જમા છે તેવું માનવામાં આવે છે અને આ વ્યક્તિની સંપત્તિ લગભગ 1.25 કરોડની આસપાસની આંકવામાં આવે છે। હવે નામ આવે છે લક્ષ્મીદાસ નામનો ભિખારી, જે કોલકાતાનો છે અને તેમની પાસે પણ 1 કરોડથી વધારેની સંપત્તિ છે। તે 16 વર્ષની ઉંમરનો, મતલબ કે 1964 વર્ષથી તે ભીખ માગે છે। જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારથી લગભગ તે 5 દાયકાથી, મતલબ કે 40-50 વર્ષથી તે ભીખ માગવાનું કામ કરે છે અને તે મહિને 30 થી 40,000 રૂપિયા છે તે ભીખ માગીને કમાઈ લે છે અને તેણે પણ પોતાની સંપત્તિમાં ભીખ માગી માગીને વધારો કર્યો છે અને કરોડપતિ ભિખારીઓની યાદીમાં તેનું પણ નામ સામેલ છે। આ સિવાય એક નામ છે કૃષ્ણકુમાર ગીતે। આ કૃષ્ણકુમાર ગીતે છે તે પણ મહિને 45,000 ની આસપાસ રૂપિયા છે તે ભીખ માંગીને કમાય છે। મતલબ કે દરરોજની તેની આવક લગભગ 1,500 રૂપિયાની આસપાસની છે। તે મુંબઈના નાલા સોપારા વિસ્તારમાં રહે છે। તેને રૂમ છે, તેની પાસે મકાન છે। એવું લાગતું હોય કે આ ભિખારી છે તેની પાસે રહેવા માટે મકાન નથી, પરંતુ આ ભિખારી પાસે રૂમ છે અને મકાન પણ છે। હવે વાત કરી લઈએ ઇન્દોરના ઇન્દોર, જે મધ્યપ્રદેશનું ઇન્દોર છે, ત્યાંનો જે ભિખારી છે તેણે તો તમામના રેકોર્ડ તોડી નાખ્યા છે। માંગીલાલ કરીને એક ભિખારી હતો જે ઇન્દોર મધ્યપ્રદેશનો છે અને તે
ત્યાંનું સરાફા કરીને એક બજાર છે, આ બજારની અંદર તે લાંબા સમયથી ભીખ માંગવાનું કામ કરતો હતો. તેની પાસે 3 રિક્ષા છે. આ સિવાય તેમની પાસે 3 મકાન છે અને એક મારુતિ સ્વિફ્ટ કાર છે. મતલબ કે સામાન્ય રીતે એક મિડલ ક્લાસ ફેમિલીને જે હોય છે તે રીતે આ ભિખારી પાસે 3 રિક્ષા, 3 મકાન અને એક સ્વિફ્ટ કાર છે. આ સિવાય તે ભીખ માંગવાનું કામ કરે છે અને તે સરાફા બજાર છે. આ સરાફા બજારની અંદર તેને હાથ પગમાં તકલીફ થઈ હતી અને ત્યારથી તેને ભીખ માંગવાની શરૂઆત કરી હતી. તે મૂળ ખરગોનનો રહેવાસી છે, લાંબા સમયથી ઇન્દોરની અંદર રહે છે અને આ સરાફા બજારમાં જે માર્કેટની અંદર તે ભીખ માંગે છે, આ માર્કેટમાં જે વેપારીઓ તેને ભીખ આપે છે અને આ જ વેપારીઓને જ્યારે મોટી લાખો રૂપિયાની જરૂરિયાત પડે છે ત્યારે આ ભિખારી માંગીલાલ છે એ વેપારીઓને વ્યાજે પૈસા આપે છે અને એમની પાસેથી તગડું વ્યાજ વસૂલતો હોવાનું પણ સામે આવ્યું છે, જે પણ એક કરોડપતિ ભિખારીની લિસ્ટમાં સામેલ છે. તો આમ આપણા દેશની અંદર અનેક એવા ભિખારીઓ છે જેની સંપત્તિ કરોડોને પાર છે અને તે ભીખ માગવાનું કામ કરી રહ્યા છે. દેશમાં અનેક એવા લોકો છે જે ખરેખર કામ નથી કરી શકતા. આવા લોકોને ભીખ માંગતા હોય છે કારણ કે તેની પાસે રોજગારી નથી હોતી, જે સક્ષમ નથી હોતા. પરંતુ હવે હટ્ટા કટ્ટા લોકો અને બાળકોને પણ આ ભીખના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. અને ખાસ બાબત એ છે કે આપણા દેશની અંદર બાળકોની તસ્કરી થઈ રહી છે, બાળકોનું અપહરણ થઈ રહ્યું છે અને એ બાળકો પાસે ભીખ મંગાવવામાં આવી રહી છે. કારણ કે આ ધંધો છે તે હવે ફૂલ્યો ફાયલો છે અને આ ધંધાની અંદર હવે અનેક લોકો છે તે જોડાઈ ચૂક્યા છે. કારણ કે જે ધંધાને સૌથી નીચેની કક્ષાનો ગણવામાં આવતો હતો, જે ધંધામાં લોકો દયા ખાય છે, એ ધંધામાં જ આવા કરોડપતિઓ છે, જે ભિખારી છે તે કરોડપતિ બની ચૂક્યા છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. કારણ કે આ લોકો ભીખ માંગે છે તો શું તેની મજબૂરી છે, શું આ તેનો બિઝનેસ બની ચૂક્યો છે કે શું અન્ય કોઈ કારણ છે? જરૂર કમેન્ટ કરજો. ધન્યવાદ.